હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો જુઓ, આપણે સવારનું રૂટીન કામ કરવા સવારથી આવી ગયા છીએ. અને આપણા કુલદીપભાઈ શું કરે જો સવારમાં દાંતેરું લઈ લીધું છે હાથમાં. લાવો ભીસુમ કરવાનું, ભીસુમ. અને અમારા વિશ્વાબેન જો સવારમાંથી કેવા ટાટિયા ઉપર બેઠા છે. ને જય માતાજી વિશ્વાબેન, હર હર મહાદેવ. તો જુઓ કેવા કાર્ટૂન જેવા થઈને બેઠા હે, કારણ કે કાલે દોત પડી ગયો અમારે વિશ્વાબેનને, તો બેઠા હે. નવો આવી ગયો વિશ્વાને હે ને, અમારે આજના આજ દોત નવો આવી ગયો. વિશ્વાને અમારે પાછળ બીજો દોત ફૂટી આવ્યો છે. અને અમારા કુલદીપભાઈ કેવા બેઠા છે જો, ખીલા ઉપર બેઠા કુલદીપભાઈ અમારે. ને ગાય આપણે ચાર ખાહે ને હજી આપણે હે ને સાફ સફાઈ ને એવું બધું કરવાનું છે. ને આપણે અહીંયા ઝાલ લઈને આવી જાય, કારણ કે હે ને ચકલા બહુ આવવા માંડે છે હવે, એટલે હવે ચકલાને ઝાલ નાખી દઈએ આપણે. અને વિશ્વાબેન કે હું ઝાલ નાખું આજ, તો વિશ્વાબેન જો અડધી ઢોળે ને અડધી નાખે, અમારે અડધી જ નીચે આવે હે. કુલું તાર નાખવી હે ચાર? હે જાન નાખવી કુલું તાર? આમ ભોડી હલાવે કુલું, પેલા વાગશે કુલું હો. એને મારે બટકું કેવા સવારમાં ચાર ખાય જો, કેવા ભૂખ્યા થઈ ગયા હે તારમાં. તો ફેમિલી જો આપણે બપોર થઈ ગયા છે, કારણ કે આજ તો સવારનો વિડીયો જ બને નહોતો, કારણ કે હે ને બહુ જ કામ હતું સવારથી. અને પાછું પોણી નહોતું આવી, એટલે પોણી ને એવું બધું થોડું બહારથી ઉપાડી લાવવાનું હતું. અને અમારા કુલદીપભાઈ કેવા બેઠા હે જો, અને અહીંયા વિશ્વાબેન હે ને માથામાં તેલ નાખે સમજો. અને અમારે અત્યારે હે ને પોણી આવી ગયું છે, એટલે અત્યારે પોણી ભરવાનું છે જો, પાણી આવી ગયું, પોણી ભરાશે માટલું. ફેમિલી જો આપણે સાહેબ નોકરીથી આવી ગયા હે, અને લઈને શું આવે છે, ટેટી લઈને આવે, સખત ટેટી લઈને આવી ગયા હે. તો અત્યારે ને આપણે ટેટી કાપવાની અને ખાવાની. હું કાપી દઈશ ને હું ખાઈ લઈશ, તારે કોમ કરવું નહીં. જોઈન ફેમિલી નવાઈ પછી આની ગણાઈ દે કે મેં તમારી ટેટી કાપી આલી હતી, પછી ખાધી હતી, બધું કોમો ગણાઈ દે. એટલે ઓને આ કશું કામ કરવાની નથી, આર્યું આપણે જાતે જ કામ કરવું. એવું કોઈ ગણાવે ટેટી કાપી હતી? તું ગણાઈ દે, તું ગણાવે બધું. તો આ ટેટી આપણે જાતે કાપીશું ને જાતે ખાશું. હા ફેમિલી, તો કટકો અમને થોડી ચખાડજો. ના, તારે કોઈ મજૂરી નહીં કરવી. તો કેવી હે ટેટી? ગળી હે, તીખી હે? તીખી ટેટી. કુલદીપ ને બધી ખબર હશે કેવી હે ટેટી, નહીં કુલુ? કુલદીપભાઈ ના જે એમાં જો હોરા વળી ની, એ અત્યારે નહીં કાપવાનું કુલુ, મોડા કાપવાનું, મોડા. સમજો અમે કુલદીપભાઈ જો ટેટી ખાઈ રહ્યા ને, તરબૂચી વળગ્યા જો એ હઈ બોલા. અત્યારે નહીં બટી, મોડા કાપવાનું, મોડા. તે ખાધું ને, તે વીસું કટકો કરી ના લેજે એમાંથી, એને થોડો એને ચપ્પુ વાગશે. હવે ઈસુ લઈ લે જો, એ ખાધું તો એને તરબૂચ ખાવું. તો જોઈ શકો આપણે ઘરમાં આવી ગયા છીએ ને, ઘરમાં હવે મસ્ત મજાનો વિડીયો બનાવવાનો હો. તો મમ્મી આપા પડ્યા, આપા પડ્યા, શું પડે? આ પડ્યા જો. શું થયું લે? શું થયું? વિશુ પાણી આલજે. આલુ લે પાણી જલ્દી. લા પાણી મમ્મી, બધા જલ્દી. બધા તો ફેમિલી જોઈએ કો સાહેબે આપણા સાથે પ્રેન્ક કર્યું, પ્રેન્ક.
એમાં પા સાહેબ ને દોત આવતા હતા અંદર તો દાદા તો તંજી ગવાડી શું છે એનું પ્રેમ કર્યું આનું પ્રેમ પ્રેન્ક કર્યું એવું તને ચીજ ખબર પડી તમે ઘરમાં બોલતા તો હતા ખબર તો પડે વિશ્વાએ ના કીધું કે મારા પપ્પા બે બંધ થઈ ગયા એટલે ખબર પડી પ્રેન્ક થયો એવું તને ચીજ ખબર પડી પડી જાય મને ખબર હતી તમે જુઠ્ઠા નખરા રહો તમને કદી કોઈ થાય જ નહીં એવું અટલ શરીર ની આ કુલદીપભાઈ જેવું અમારે શું ખેલ કાઢે ભૂ નહીં આપવાનું ભૂ કશું છોકરા બાબુ શું થયું તું પપ્પુ શું થયું તું આવ ચેતા થયું તું બતાવજે પપ્પુ શું થયું તું બતાવજે હા શું થયું તું પઈ ચેતા પડ્યા હતા બતાવજે ચેતા પડ્યા હતા પપ્પુ હે બતાવજે હેઠા પડી ગયા હતા હે તે પાડ્યા હતા ને પપ્પુ હે બાબુ તે પાડ્યા હતા ને વિશ્વાબેન અમારે શું કરે દોધ પડી ગયા ને બધા હવે તો દોતમાં કોક પડી ગયું થોડું તો આપણે કર્યો હતો મેડમ સાથે પ્રેન્ક પણ મેડમને શીખર ક્યાંથી ખબર પડી ગઈ તો આપણો પ્રેન્ક થઈ ગયો ફેલ તો મેડમે આપણું પોપટ કરી નાખ્યું ને મેડમ બનાવે છે મસ્ત મસ્ત ભાખરી હવે મસ્ત મસ્ત તો ત્યારે કહેવાય જાણે આપણે ખાઈએ ત્યારે ખબર પડે મસ્ત હ કે નથી મસ્ત બાકી કાલ તો શું બનાવ્યું કાલે થેપલા મેડમે બનાવ્યા તો એક નંબર આપણે નહોતા ખાધા કેમ કે મોડા બન્યા હતા આખા બન્યા નતા સાહેબે પેલા વીઆઈપી ખાધેલું છે એટલે મારે સાચું નથી ભાવતું. તો આજ કેમ ફેંકી મારે એ બધા થેપલા કયા તે કેમ ના ખાધા ના એ તો પડી રહ્યા હતા એટલે ફેંકી મારવા પડે. પડ્યા નતા રહ્યા પાયા નતા એટલે મન તો ભાયા હતા હો. મને તો મસ્ત ભાયા હતા મેં તો એક નંબરની જુઠ્ઠી હારી સવારમાં મેં તો ચામાં એ ખાતા હતા મોડા હા મોડા મોડા તે મીઠું ઓછું હતું બાકી તો બધું પરફેક્ટ હતું મીઠું કોઈ પણ વસ્તુ ખાવામાં મીઠું ઓછું હોય તો બાકી બધું પરફેક્ટ હતું તો બધું મરચું તો તું મીઠા વગરનું જ ખા બધું તું બધું મીઠા વગરનું જ ખા બધું complete. તો તું બધું મીઠા કુલિયાને હવે પાણી પીવું હતું વચમાં બોલ કરતો હતો હવે એને પાણી આલી દીધું બહેણીમાં પાવ પાણી લેવું હોય એ પાવ બહુ પેલો હ એ હવે બહેણી એ પાઈ મેં ગ્લાસમાં હવે કે વિશ્વા મેડમ આમાં કામ કરે છે વાહન ધોવે બાપ કામ કરાવે કે માં કામ કરાવે મને ખબર પડતી નહીં આમ કોઈ હું આ કહું કે હું કરાવું વિશ્વા મારું કામ કરી દો મેં કામ કરવાનું કીધું જ નથી જુઠ્ઠું નહીં બોલવાનું વિશુ ને રહેવા દે ના દે દેવા દે ના કરીશ जो विशु ये पापा की परी और मम्मी की झाड़ू હું બોલો કુલિયાન કોઈક બોલવું આઈને આગળ ઉભો રહેશે બોલ એ કશું કહેતો નહીં મને વિડિયો મળો એમ કહે બા યાર જોજો પાછો હવે વિડીયોમાંથી અમારો કુલિયો પાણી પીવે તમે બધા જુઓ આ રીતે પાણી પીવાનું હોય તમે તો કોઈ દાડો પીધું જ નહીં હોય બસ પહેલું બસ ઈકાન ઉભો લે તું દેખાય બસ હવે કુલિયો અમારે શું કરે છે ફેમિલી આપણે ભાખરી બનાવીએ છીએ અને ચાલો બધાય ભાખરી અને ચટણી ખાવા આજે આપણે બીજું કાંઈ જ બનાવ્યું નથી સાહેબ મોડમાંથી ખાઈ લીધું છે કારણ કે બપોરની રોટલી પડી હતી અને ચટણી એ બધું ખાઈ લીધું એટલે સાહેબને હવે ભાખરી બાદમાં કરવાની નથી થોડી જ કરવાની છે કેમ કે સાહેબ મોડા આવીને ખાતા નથી મોળા સાહેબ ખાતા નહીં પણ ચમ નહીં ખાતા એ નહીં કે બસ ચમ નહીં ખાતા ખાવાનું હોતું જ નથી ઘણી વાર રાતે 11 વાગે ઉઠી આવું ને એટલે
કોઈ હોય જ નહીં. હા હા કાલ શું હતું? કાલ શાક નતું. હા સોરી, કાલ શાક નતું. પમદાર શું હતું? પમદાર તો ખાધું તું. શું? ઓર્ડર પેલો થઈ ગયો તો ફરસી ખબર આ તમને શાક આ તો ઓર્ડર થયો તાર ને હતું તો હોય ને. હા તું દુસ નતું. હા કેરીનું પમદાર હતું. પેલા તાર નતું. કેરીનું શાક હતું. ને પાપા કી પરી આ ગઈ હે. હા જો કુલિયો આ શું કહેવાનું? ગુંદા. તો કુલિયો હવે ગુંદા બતાવે હા. તો જો આવા ગુંદા આવે. તમે તો કોઈ દિવસ ખાતા જ નહીં હોય નહીં? હમ. એમ જ કહેવા જતા હતા ને? તમે તો કોઈ દિવસ ગુંદા ખાતા જ નહીં તમે હોય. કદી દાર કોઈ દાર જોયા નહીં હોય. જોયા નહીં હોય, પાડ્યા નહીં હોય. જો આ ગુંદા, આને ગુંદા કહેવાય. આને ગુંદા કહેવાય. ને ये पापा की परी है और मम्मी की नौकर. ને અહીંયા જો શું ચાલે, વિશ્વાબેનના ગરમ હોકર બાંધી ને કુલદીપભાઈ ખેંચી ગાય ગાય છે ને ખેંચ બબુ મોણસ ઢોર બનાવી દીધી. હો તું હાથે કરીને ઢોર બને એવી જ છે. તો ફેમિલી જો સાંજ પડી ગઈ છે ને આપણે આટલા સુધી આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય અને અમારો વિડીયો જોવાનું કાંઈ ભૂલતા નહીં. તો